નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય માતાજી. હું છું તમારો સંજુ બાબા અને સ્વાગત છે તમારું ધ સંજુ બાબા શો ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે પૈસો વિશે. કે લોકો કહે કે પૈસો એ સર્વોપરી હતો. શું વાસ્તવમાં પૈસો સર્વોપરી હ? પૈસોથી શું નીંદ, ચેન, સુખ ખરીદી શકાય? તો આપણે એક નાનકડી લોકવાયકા અને વાર્તાથી હું તમને સમજાવીશ કે પૈસાનું મહત્વ શું હ. તો વાત આપણે એવી કરવાની છે કે એક શેઠ હતા. ખૂબ જ પૈસો, 18 રૂપિયો, એવું કહેવાય ને કે ફૂટી જેલો રૂપિયો હતો શેઠના પાસે. અને એક મજૂર હતો, ગરીબ માણસ, મજૂરી કરીને 500 રૂપિયા કોઈ આલે મજૂરીના, એનાથી પોતાનું ગુજરાન ચલાવે. એક વાર એવું બન્યું કે શેઠને કોઈ ઘેર કોમ હશે, મજૂરને બોલાયો કે ભાઈ આવજે, મારા આટલું કોમ છે. મજૂર જ્યો, કોમ બોમ પતાવ્યું. શેઠનો મોટો બંગલો હતો. હવે આવા મજૂર માણસે તો કદી આવું બધું જોયેલું ને. એસી વાળું મોટું ઘર, રૂમે રૂમે એસીઓ મારેલી, ઠંડુ ઠંડુ વાતાવરણ. પછી મજૂરે કોમ બીજું પતાય અને એવું કીધું કે શેઠ, મારે તમારું ઘર જોવું. તો શેઠે બતાવ્યું કે હેઠ તને લઈ જવું ભાઈ ઘર જોવા. તો શેઠના મજૂર ભાઈ ઘર જોવા જ્યાં તો આ તો પહેલી વાર અંદર પ્રવેશ્યો ઘરના અંદર. તો એક મસ્ત રૂમ હતો, ઠંડો, એસી મારેલું હતો, વ્યાજબી ભાવ કે કેવું વાતાવરણ હોય. તો ઠંડો ઓરડો હતો. મજૂર અંદર જોઈને મજૂરે એવો વિચાર કર્યો કે આટલું ઠંડુ વાતાવરણ તો સારું રાત પડતી છે, બપોર પડતી છે, એટલે શેઠને ઊંઘ જેવી આવતી છે મસ્ત. અને શાંતિથી શેઠ ઊંઘતા પછી એવું વિચાર કરી અને અંદર એને બધું ઘર બીજું જોયું. બે બહાર આવી અને એક ઝાડના નીચે બેઠા અને વાર્તાલાપ કરવા માંડ્યા. તો શેઠે મજૂરને પૂછ્યું કે શું તને રાત પડે ને ઊંઘ આવે ભાઈ? તો મજૂરે કીધું કે હોવે શેઠ, તમારે જેવા 500 રૂપિયા 1000 રૂપિયા આલી મજૂરીના, અને એનાથી ઘરનું પૂરું કરું, અને રાત પડે ને પરિવાર આથી ખાઉં, અને રાત પડે ને ઊંઘી જવું. કે મને તો ઊંઘ આવે, બરોબર. પછી આવું તમે જાય જગો કોઈ આવો તમે સવાલ પૂછે એટલે તમારા અંદર મનમાં તો સવાલ તો પેદા થવાનો. તો મજૂરના મનમાં એવો સવાલ પેદા થયો કે મને કેમ શેઠે આવું પૂછ્યું? તો એને વળતો જવાબ આલીને ફેર શેઠને પ્રશ્ન પૂછ્યો મજૂરે કે તાન શેઠ, તમને ઊંઘ નહીં આવતી? તો તમે હવે શેઠનો જવાબ વાપરજો. તો શેઠે એવો જવાબ આલ્યો કે ના, મને ઊંઘ આવતી નથી. તો પછી મજૂરે વિચાર કર્યો અને વિચાર કરીને શેઠનો જવાબ આલ્યો કે શેઠ, જો તમે આટલું ઘર મોટું બનાવ્યું, એમાં અલગ અલગ એવા ઓરડા બનાવ્યા, જો ઠંડા ઠંડા ઓરડા બનાવ્યા, આ ઓરડા જેટલા ઢાઢા કર્યા ને એટલો કોઈનો પેટ ઢાઢો કર્યો હોત, કોઈનો ઘર ઢાઢો કર્યો હોત, કોઈના લોકોની મદદ કરી હોત, તો તમને રાતે અને બપોરે શાંતિથી ઊંઘ આવત. એટલે મિત્રો, મોટા ઘરના માણસો હોય ને અને પૈસા વધારે હોય તો માણસો ઊંઘની ગોળીઓ લઈ લઈને ઊંઘી. એટલે તમે રાત પડે અને સુખ શાંતિ ઊંઘ આવી જતી હોય, ખાઈ પીને હોઈ જતા હોય, તો પોતાની જાતના પૈસાવાળા જ સમજવાનું. અને જો માલિકે તમને પૈસો આલ્યો હોય તો એનો સદુપયોગ કરો, ગરીબની મદદ કરો. કોઈ વિધવા હોય અને જેની દીકરીઓ હોય, કોઈ દીકરીઓ એવી હોય કે જેના મા બાપ ના હોય, એવોની મદદ કરો. કોઈ આ સાથી બોધીને આવ્યું નથી ને સાથી બોધીને જવાનું એ નહીં. તો મિત્રો, આ વિડીયોથી કોઈ શીખીએ કે કોઈની મદદ છે કે એ માટે શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ વિડીયોને ફોરવર્ડ કરજો. જય માતાજી. મળીશું આવા બીજા એક વિડીયોમાં.